હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ શ્લોક નંબર 14નું આપણે અધ્યયન કરશું, તેને સમજીશું. તો પહેલાં તો આપણે એક એક શબ્દથી પરિચિત થઈ જશું. અહમ, 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 અહમ. વૈશ્વાનરો, વૈશ્વાનરો, નરો. અહમ વૈશ્વાનરો ભૂત્વા, અહમ વૈશ્વાનરો ભૂત્વા, ભૂત્વા, ભૂત્વા. અહમ વૈશ્વાનરો ભૂત્વા, અહમ વૈશ્વાનરો ભૂત્વા. પ્રાણીનામ, પ્રાણીનામ, પ્રાણીનામ. દેહ, દેહ, દેહ. માશ્રિતઃ, માશ્રિતઃ, માશ્રિતઃ. દેહમાશ્રિતઃ, દેહમાશ્રિતઃ. પ્રાણીનામ દેહમાશ્રિતઃ. પ્રાણાપાનસમાયુક્તઃ, પાનસમાયુક્તઃ, યુક્તઃ. પચામ્યનમ ચતુર્વિધમ, પચામ્યનમ ચતુર્વિધમ, પચામ્યનમ ચતુર્વિધમ, પચામ્યનમ ચતુર્વિધમ. પચામ્ય અન્નમ, ઓકે, હું પાચન કરું છું. અન્ન કેવા? ચતુર્વિધમ, 4 પ્રકારના. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ. પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ, પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. સંપૂર્ણ શ્લોક સાથે બોલીશું. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ, પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નમ ચતુર્વિધમ. બરોબર. જોઈએ ટ્રાન્સલેશન. હું જીવ માત્રના શરીરમાં રહેલો જઠરાગ્નિ વૈશ્વાનર છું અને શ્વાસ પ્રશ્વાસમાં રહીને 4 પ્રકારના અન્નનું પાચન હું જ કરું છું. તો જઠરાગ્નિ, વૈશ્વાનર, જે વૈશ્વાનર છે, વૈશ્વાનર મતલબ જઠરાગ્નિ. શરીરની અંદર આપણે જે કંઈ પણ ભોજન કરીએ છીએ, જે પણ ખાઈએ છીએ, તેને પચાવવા માટે જઠરની અંદર રહેલી અગ્નિ છે, જઠરાગ્નિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ હું છું. મતલબ મારા દ્વારા જ પહેલાં તો ભગવાન શ્રી કૃષ્ણે કીધું સગળી વનસ્પતિની અંદર રસ પ્રદાન હું કરું છું. હવે ભગવાન કહે છે એ વનસ્પતિના ઉપયોગથી આપણે જે કાંઈ પણ ખોરાક મળે છે તેને આપણે ખાઈએ છીએ, તેનું પાચન પણ હું જ કરું છું. એવી રીતના ભગવાન સમજાવે છે. એ પાચન કરવા માટે જે જઠરાગ્નિ છે એ પણ હું છું અને એના દ્વારા જ પાચન થાય છે. કે આપણે જે પણ ખાઈએ છીએ એનું પાચન ભગવાન શ્રી કૃષ્ણ કરે છે, એ જઠરાગ્નિ દ્વારા. બરાબર. તેમજ શ્વાસ પ્રશ્વાસની અંદર ઇનહેલ એક્સહેલ, શ્વાસ ઉચ્છ્વાસ પ્રશ્વાસ, એ શ્વાસ અને ઉચ્છ્વાસની અંદર પણ ભગવાન રહેલા છે. તો ફેફસાની અંદર જે હવા જાય છે, ઓક્સિજનનું શોષણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય છે, એના માટે પણ ભગવાન શ્રી કૃષ્ણ જવાબદાર છે. એ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા થાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પચામ્યન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્ન, એનું પાચન પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જ કરું છું. ક્યાં ક્યાં 4 પ્રકારના અન્ન? જે ચબાવીને ખાઈ શકાય, જે ગળીને ખાઈ શકાય, જે પીને ખાઈ શકાય અને જે ચૂસીને ખાઈ શકાય. જેમ કે શેરડી છે તો એનો રસ ચૂસવો પડે. બરાબર. તો આ રીતના 4 પ્રકારના અન્ન છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે એનું પાચન હું જ કરું છું. પચામ્યન્નમ ચતુર્વિધમ, 4 પ્રકારના અન્ન, ઓકે, એનું પાચન પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હું જ કરું છું. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણે સમજાવે છે કે 4 પ્રકારના અન્ન જે ચબાવીને ખાવાના હોય છે, જે ગળી જવાના હોય છે, જે પીને ખાવાના હોય છે અને જે ચૂસીને ખાવાના હોય છે, 4 પ્રકારના અન્નનું જે પાચન છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જઠરાગ્નિ થઈને, વૈશ્વાનર મતલબ જઠરાગ્નિ થઈને એનું પાચન હું જ કરું છું. અને શ્વાસ પ્રશ્વાસની ક્રિયામાં પણ હું જ છું. મતલબ જે ઓક્સિજનનું શોષણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ બહાર આપણે ફેંકીએ છીએ, શ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ થાય છે. ભગવાન અહીંયા એવું સમજાવે છે. હરે કૃષ્ણ, જય દ્વારકાધીશ. શ્રીમદ ભગવદ્ ગીતાની જય.